જય શ્રી કૃષ્ણ. વાટલિયા પ્રજાપતિ વાળાના વોરા પરિવારના યુવાનોએ વોરા પરિવારમાં વસતા ભાઈઓનું જે સંગઠન બનાવીને સેવાની જે ઝુંબેશ ઉપાડવાની જે એની નેમ છે, ઈચ્છા છે, એ ખૂબ જ ગૌરવવાળી છે, આનંદવાળી છે અને સૌને માટેમાં પ્રેરણારૂપ છે. મારી સૌને વિનંતી અને અપીલ છે કે સમાજમાં જેટલું શિક્ષણ, સંગઠન, સહકાર વધશે એટલો સમાજ આગળ વધશે, સમાજનો વિકાસ થશે. એના થકી રાષ્ટ્રનો પણ વિકાસમાં યોગદાન આપી શકશે. યુવાન ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે રાજ્ય સરકાર અને ભારત સરકાર લોકોના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ બનાવે છે અને એમાં ખાસ કરીને જે વિકસતી જાતિઓ છે એ વિકસતી જાતિઓ માટે યોજનાઓ છે, એના લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડે અને એના જીવનમાં સુખ લાવે, સમૃદ્ધિ લાવે, શાંતિ લાવે તો વિશેષ સારું કામ થઈ શકશે. પણ આ કામ માટે સૌએ સંગઠિત રહેવું પડશે, સાથે રહેવું પડશે. ખાસ કરીને યુવાનોએ પોતાનો સમય એટલે કે તન મનનો સદુપયોગ કરીને આ કાર્ય એને કરવું પડશે. જેથી મારી બધાને હૃદયની વિનંતી છે કે જે ભાઈઓ આમાં જોડાય એ બધા આવી રીતે કામ કરે, જેથી લોકોને વિશ્વાસ બેસે કે આ ભાઈઓ અમારા માટે કંઈક કરે છે. સમાજના ભાઈઓ બહેનોને વિનંતી એ છે કે આ જે યુવાનોની ટીમ બનાવીને કામ કરવા માંગે છે એમને ખૂબ સહકાર આપે, મદદ આપે, હૂંફ આપે, પ્રેરણા આપે તો જ આ થઈ શકે. જેવી રીતે માતાજીના ગરબામાં બધા થોડું થોડું દિવેલ પૂરે તો જ માતાજીની જ્યોત પ્રગટે અને સૌને પ્રેરણા મળે, એવી મારી ભાવના છે. આ કાર્યમાં મારી એક ફરજ થાય છે કે મારે પણ જોડાવાનું છે. જોડાયેલો જ છું અને જોડાયેલો રહીશ. જે કંઈ જરૂરિયાત હશે સરકારની યોજનાઓને લાભ લેવાની, એમાં તમામ પ્રકારનો મારો સહયોગ તન મન ધનથી રહેશે એવી મારી શુભકામના. ધન્યવાદ. જય હિન્દ.